નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા જનરલ સાયન્સના એટલે કે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એનો પાર્ટ 1 છે। કેવા પ્રશ્નો જોઈશું તો જોઈશું કેમોથેરાપી કયા રોગનો ઇલાજ છે, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે, વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ કયો છે। તો આવા જે બધા પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું, જે આવનાર એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી રહેશે। પ્રથમ છે ચીફ ઓફિસર વર્ગ 2-3 પ્રશ્નપત્ર 1 1999માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ। ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ છે આર્યભટ્ટ। ભારતને કયા વૈજ્ઞાનિકે અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો। અણુવિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો? તો ડાલ્ટનથી થયો હતો। અણુવિજ્ઞાનનો પ્રારંભ ડાલ્ટન દ્વારા થયો। આગળ જોઈએ, પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ તરી આવ્યું? તો એ છે અબ્દુલ કલામ। ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલ છે? ન્યૂટનનું। વિટામિન સી કયા ફળમાંથી સૌથી વધારે મળે છે? તો એ આમળામાંથી મળે છે। તો મિત્રો, અહીં 4 ઓપ્શન પણ આપેલા છે, તમે જોઈ શકો છો કેવા ઓપ્શન પૂછાયેલા, પ્રશ્ન કેવા પૂછાયેલા અને એની સાથે ઓપ્શન કેવા આપેલા અને એમાં જવાબ કયો હતો, બરાબર। તો ઓપ્શન પણ જોતા જવા, જેથી તમને ખ્યાલ આવે આ રીતના ઓપ્શન હોય તો આમાંથી આપણે કયો જવાબ સાચો છે તે ગોતવો। પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે। આ વિડીયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, લાસ્ટ સુધી જોવો, જેથી તમે ટેસ્ટ આપી તમારું નોલેજ પણ વધારી શકો અને જાણી શકો તમને કેટલું યાદ રહે છે। આગળ જોઈએ, આંખની દ્રષ્ટિ શક્તિને પોષક વિટામિન કયું છે? તો એ છે વિટામિન એ। પ્રાણીઓના અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે? જીવશાસ્ત્ર કહે છે। અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે? તો રડાર વપરાય છે। શું વપરાય છે? રડાર। આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે? તો એ છે પ્રકાશના વક્રીભવનથી આકાશ ભૂરું દેખાય છે। જ્યારે જે વ્યક્તિ અવકાશમાં જાય છે, અવકાશયાત્રી હોય છે, તે બહાર જુએ તો આકાશ એને કાળું દેખાય છે, પૃથ્વી ઉપરથી આપણે જોઈએ તો આપણે ભૂરું દેખાય છે। એનું શું કારણ છે? પ્રકાશના વક્રીભવનને કારણે। નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું? તો રસાયણશાસ્ત્રી હતા સીવી રામન। ત્યારબાદ એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 1999માં પૂછાયેલા પ્રશ્ન, હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? તો એ છે હિલિયમ। સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? હિલિયમ છે। ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવ્યો હતો DDT। કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય? તો CO2 થાય। શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટનું હોય છે શુદ્ધ સોનું। સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય છે? તો પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે। ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો હતો। બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય? તો એ ફૂલ છે એક પ્રકારનું, જે કોબીજ આપણે ખાઈએ છીએ તે એક પ્રકારનું ફૂલ છે। પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શેમાંથી છે? તો તે સૂર્યમાંથી છે। પ્રકાશ ક્યાંથી આવે? સૂર્યમાંથી। માછલીના શ્વસન અંગનું નામ શું છે? તો ચૂઈ। ચૂઈ દ્વારા તે શ્વસન કરે છે। ઈસવીસન 1998ના નવેમ્બર માસમાં કયા ધૂમકેતુની ઉલ્કાઓની વર્ષા થઈ હતી? તો એ ધૂમકેતુ હતો ટેમ્પલ્ટન। કયો હતો? ટેમ્પલ્ટન। પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલ છે?
તો 1000 કિલોમીટર સુધી પથરાયેલું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે? હાઇગ્રોમીટર. વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવું હોય તો હાઇગ્રોમીટર વડે માપી શકાય. સોડિયમની સંજ્ઞા કઈ છે? તો જો સોડિયમ Na છે. કઈ છે? Na. જે આવી સંજ્ઞાઓ છે તે પૂછાય છે જેનું નામ અલગ હોય અને સંજ્ઞા અલગ થતી હોય. આગળ જોઈએ. સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે? યીસ્ટ વપરાય છે. શું વપરાય છે? યીસ્ટ. હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે? તો દિશાઓની માહિતી મળે છે. સૂર્ય કુકરમાં કયા પ્રકારની ઉર્જા વપરાય છે? પ્રકાશ ઉર્જા વપરાય છે. ત્યારબાદ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન આપણને આપે છે. મકાન ઉપર રાખવામાં આવતું વિદ્યુત રક્ષક કયા આકારનું હોય છે? તો ત્રિશૂળ આકારનું હોય છે. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? તો એ થશે વિટામિન સી. ગુજરાત વહીવટી મુલ્કી સેવા વર્ગ 1-2 2001માં પૂછાયેલા પ્રશ્નો. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ છે. ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે? તો પૂનમના દિવસે હોય છે સૂર્ય અને ચંદ્ર સામસામે. ત્યારબાદ કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપિટની વાતચીતથી નોંધ રાખે છે? તો કોકપિટની વાતચીતની નોંધ કોણ રાખે છે? બ્લેક બોક્સ. ભૂકંપની નોંધ કયું સાધન લે છે? તો સિસ્મોગ્રાફ લે છે. આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? તો A પોઝિટિવ, B પોઝિટિવ અને A નેગેટિવ છે, જ્યારે C પોઝિટિવ હોતું નથી. તો એ જવાબ આવશે. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી? તો બ્રેઇલ લુઈસે. કઈ લિપિ તૈયાર કરી? બ્રેઇલ લિપિ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી? તો સાપેક્ષતાનો સિદ્ધાંત તેમણે આપેલો છે. આમાંની કઈ દવા મેલેરિયામાં વપરાય છે? તો ક્વિનાઇન છે તે મેલેરિયામાં વપરાય છે. મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે? તો મેરીનો છે એ ઘેટું છે. તો મેરીનો એક પ્રકારના ઘેટાની ઓલાદ છે. એનિમિયા એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે? તો લોહ તત્વના અભાવે પાંડુરોગ થાય છે. ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય? તો આકાશમાં શનિ તે ઉપયોગી ન થાય, જ્યારે સપ્તર્ષિ, મંદિરમાં સ્થાપિત શિવલિંગ અને હોકાયંત્ર આ ત્રણેય છે ઉપયોગી થાય છે, જ્યારે આકાશમાં શનિ ઉપયોગી થતો નથી. આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે? તો ઇસીજી. ઇસીજી છે તે હૃદય સાથે સંબંધ ધરાવે છે. એક મિનિટ. તો એમાં જવાબ આવશે ઇસીજી. શરીરના સમતોલની વિશેષ જવાબદારી કોની છે? તો નાના મગજની છે. જો નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય તો શરીરનું સમતોલન જાળવી શકાતું નથી. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? તો હુકના નિયમ ઉપર કામ કરે છે. ત્યારબાદ રેટિનાલ કયા વિટામિનની ખામીથી થાય છે? તો તે વિટામિન એની ખામીથી થાય છે. ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો ભેજ છે એ વાયુ સ્વરૂપ છે. વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે કેવા અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કયા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા લોહી જૂથ કહેવાય છે? તો એ છે O ને. માનવ શરીરમાં ડિહાઇડ્રેશન ખાલી જગ્યાના અભાવે થાય છે? તો પાણીના અભાવે થાય છે.
ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાના કારણે કમળો થાય છે, તો સ્વાદુપિંડ જો બરાબર કામ ન કરે તો કમળો થાય છે. રિચર સ્કેલ સાધન શું માપવા માટે વપરાય છે? તો ધરતીકંપ માટે વપરાય છે. અહીં રિચર સ્કેલની જગ્યાએ રિક્ટર સ્કેલ આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં આવશે રિક્ટર સ્કેલ. ત્યારબાદ CGS પદ્ધતિમાં બળનો એકમ કયો છે? તો બળનો એકમ છે ડાઇન. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? તો 100°C હોય છે. 100°C પર પાણી ઉકળવા લાગે છે. પૃથ્વીની નજીકનો તારો કયો છે? તો એ છે સૂર્ય. પૃથ્વીની નજીકનો તારો છે સૂર્ય. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? એક કૂતરી હતી. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી હતું કૂતરી. રિંગવર્મ રોગ શેના વડે થાય છે? તો એ ફૂગ વડે થાય છે. સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે? તો મકાઈમાં હોય છે સૌથી વધારે કેલ્શિયમ. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ 60. મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિનો શોધક કોણ હતો? તો એ હતા ફ્રોઇડ. નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી? તો નીચે જે ધાતુ આપેલી છે તેમાંથી મિશ્ર ધાતુ ન હોય તેવી કઈ છે? તો 4 ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે જવાબ શોધવાનો હોય તો ઝીંક છે તે મિશ્ર ધાતુ નથી. નોંધણી નિરીક્ષક પ્રશ્નપત્ર 2 2002માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. કોણ? નીલ આર્મસ્ટ્રોંગ. માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક જેટલું હોય છે? તો વજનના 7% જેટલું હોય છે. ત્યારબાદ 2005માં પૂછાયેલો પ્રશ્ન, હવાના દબાણ માપવા માટેના મીટરનું નામ આપો. તો એ છે બેરોમીટર. બેરોમીટરથી હવાનું દબાણ મપાય છે. 1 કિલોમીટરના કેટલા સેન્ટીમીટર થાય? તો 1 લાખ સેન્ટીમીટર થાય છે 1 કિલોમીટરમાં. ને ખાલી મીટર પૂછ્યું હોત તો 1000 મીટર આવે જવાબ. રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ, મોટર કે ટ્રક વગેરેના ડ્રાઈવરો માટે પાછળ જોવા ઉપયોગમાં લેવામાં આવતા કાચનું નામ શું? તો પાછળ જોવા માટે હંમેશા બહિર્ગોળ લેન્સ વપરાય છે. નીચેનામાંથી કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર કયું છે? તો એ છે CO2. લીંબોડી નીચેનામાંથી કયા ઝાડ પર જોવા મળે છે? તો એ લીમડામાં જોવા મળે છે. કયા વૃક્ષને અસ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે? તો પીપળાના વૃક્ષને અસ્વસ્થ તરીકે ઓળખવામાં આવે છે. કયો વાયુ ઓક્સિજનમાં 21%નું પ્રમાણ ધરાવે છે? તો ઓક્સિજન પ્રાણવાયુ. ત્યારબાદ સોડિયમ અને ક્લોરિન કયા પદાર્થના ઘટક તત્વો છે? તો એ મીઠાના તત્વો છે સોડિયમ અને ક્લોરિન. નીચેનામાંથી વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? નેત્રપટલ પર રચાય છે. નિકલ ધાતુ નીચેના કયા રાજ્યમાંથી મળી રહે છે? તો ગુજરાતમાંથી મળી રહે છે નિકલ ધાતુ. દર કલાકે અવાજની ગતિ કેટલા કિમીની હોય છે? તો 875 કિલોમીટરની હોય છે. પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? યુરી ગેગરીન. કોણ હતા? યુરી ગેગરીન. પ્રથમ ભારતીય ઉપગ્રહનું નામ જણાવો. તો એ છે આર્યભટ્ટ. 2 થી 3 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે આર્યભટ્ટ. 10 તોલા એના ગ્રામ કેટલા? 111.64 ગ્રામ થાય 10 તોલામાં. ત્યારબાદ ચિકનગુનિયાનો રોગ કોના લીધે ફેલાય છે? તો મચ્છરના લીધે ચિકનગુનિયા ફેલાય છે. 2006માં પૂછાયેલા પ્રશ્નો હિસાબી અધિકારી વર્ગ 2 જાન્યુઆરી 2006. નેત્રદાનમાં આંખોનો કયો ભાગ દાન આપવામાં આવે છે? કોર્નિયા.
ત્રિગુણી રસી કયા રોગ સામે પ્રતિકાર આપે છે? તો એ ધનુર, ડિફ્થેરિયા અને ઉધરસ માટે ત્રિગુણી રસી અપાય છે. તો 3 ગુણ રહેલા છે એમાં ધનુર, ડિફ્થેરિયા અને ઉધરસ, એટલે એને ત્રિગુણી રસી કહેવાય છે. આગળ જોઈએ. ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? તો એ કિડની સાથે સંબંધિત છે. જેની કિડની ખરાબ થઈ જાય તેને ડાયાલિસિસ કરાવવું પડે. પદાર્થને પોતાના તરફ ખેંચવાના પૃથ્વીના બળને ખાલી જગ્યા કહે છે. તો પદાર્થને પોતાની તરફ ખેંચે તેને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ કહે છે. કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે? તો બુધ ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે. પાંડુરંગ આઠવલેને કયા ક્ષેત્રમાં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો? તો સામાજિક નેતૃત્વમાં તેમને મળેલો છે. સોનાના આભૂષણ બનાવતા કઈ ધાતુ મિલાવાય છે? તાંબુ એમાં મિક્સ કરાય છે. શિક્ષણ અધિકારી વર્ગ 2 ઓક્ટોબર 2006માં પૂછાયેલા પ્રશ્નો. ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા ખાલી જગ્યા છે. તો તેને કહેવાય બોન્સાઈ. કઈ કહેવાય? બોન્સાઈ. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે? ફેફસા. કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે પેરિસ્કોપ કાર્ય કરે છે? તો પ્રકાશનું પરાવર્તનના આધારે કાર્ય કરે છે. ત્યારબાદ હોર્સ પાવર નીચેના પૈકી શાનો એકમ છે? તો શક્તિનો એકમ છે. વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ છે વોટ. પાકી દ્રાક્ષ અંગૂર ખાવાથી શરીરને કયા પ્રકારની શર્કરા મળે છે? તો ફ્રુક્ટોઝ મળે છે. પાકી દ્રાક્ષ એટલે કે હિન્દીમાં કહીએ તો અંગૂર, એ ખાવાથી શું મળે? ફ્રુક્ટોઝ. પર્ણો દ્વારા વનસ્પતિની ભોજન બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો તેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. એ ઓપ્શન. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? 8 મિનિટ લાગે છે. અંદાજિત 8 મિનિટ ને 25 સેકન્ડ જેવો સમય લાગે છે. ઓપ્શનમાં જે આપેલું હોય તે પ્રમાણે ટીક કરવાનું રહેશે. લોહીનું ક્યુ ગ્રુપ સર્વદાતા ગ્રુપ ગણાય છે? તો ઓ ગ્રુપ સર્વદાતા છે. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? અગ્નિકૃત ખડક છે. ભારતે અંતરિક્ષમાં તરતો મૂકેલો સૌ પ્રથમ ઉપગ્રહ કયો? આર્યભટ્ટ. અને પોતાના યાન દ્વારા પૂછે કે ભારતે પોતાના યાન દ્વારા કયો મોકલેલો? તો આવશે રોહિણી. હવે તમારી આગળ પ્રશ્નો જોઈએ. અવકાશમાં કઈ સ્થિતિએ સૂર્યગ્રહણ થાય છે? ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ 3 પૈકી એકેય નહીં એવું નથી આવતું. આ પણ નથી, આ પણ નથી. જવાબ આવશે સી ઓપ્શન. ઇન્સ્યુલિનનું ઉત્પત્તિ સ્થાન કયું છે? સ્વાદુપિંડ. તો ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાંથી. એલપીજી સિલિન્ડરમાં ઊંચા દબાણે કયા વાયુઓ ભરેલા હોય છે? બ્યુટેન અને પ્રોપેન ભરેલા હોય છે. ધુમ્મસ કયા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે? તો વાયુમાં ઘન પ્રકારની પ્રક્રિયા છે તે દર્શાવે છે. નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2-3 2006માં પૂછાયેલા પ્રશ્નો. સૂર્યના પ્રકાશમાં કયું વિટામિન હોય છે? વિટામિન ડી હોય છે સૂર્યના પ્રકાશમાં. રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? ધરતીકંપની તીવ્રતા મપાય છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? દહેરાદૂનમાં આવેલું છે. ત્યારબાદ નાર્કો એનાલિસિસ ટેસ્ટ શેના માટે કરાય છે? સત્ય હકીકતને જાણવા માટે કરાય છે. ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. હીરો શેમાંથી બને છે? તો કાર્બન ડાયોક્સાઇડમાંથી બને છે. હવામાનના 21 ડિગ્રી ફેરનહીટ એટલે કેટલી ડિગ્રી સેન્ટીગ્રેડ થાય? તો 21 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ થાય? 0 ડિગ્રી થાય.
કિમોથેરાપી કયા રોગનો ઇલાજ છે? તો કેન્સરનો ઇલાજ છે કિમોથેરાપી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો, નવી માહિતી મળતી રહે. એ સિવાય જો આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાંથી જોડાય અને ફ્રીમાં તમે આ વિડીયોની PDF મેળવી શકો છો. અથવા નીચે જે નંબર આપેલા છે તે નંબરમાં GK લખી અને વોટ્સઅપ કરી દેશો તો પણ તમને હું લિંક મોકલી આપીશ, તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો. બીજી વાત કરીએ તો આ ચેનલ ઉપર 450થી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી અને બધા વિડીયો તમે વિડીયોઝમાં જઈને જોઈ શકો છો. અને વિષયવાર અલગ વિષયના વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને અલગ વિષય કે જે વિષયની તમારે તૈયારી કરવાની હોય તે વિષયના વિડીયો પણ તમે જોઈ શકો છો. ટેસ્ટમાં વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે, હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? બીજું, વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે? 3, ભૂકંપની નોંધ કયું સાધન લે છે? અને 4, મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે? તો 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખબર પડે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.